હાલો મિત્રો, આજે આપણે બનાવવાના છે આ વ્લોગમાં માવાના પેંડા. માવાના પેંડા બનાવવા માટે આપણે પહેલાં કઢાઈમાં લેવાની છે સાકર. ખાંડ આપણે વાપરવાની નથી. હવે સાકર ડૂબે એટલું પાણી નાખવાનું છે અને બને ત્યાં સુધી કઢાઈનું તળિયું જાડું હોય એવી કઢાઈ લેવાની, જેથી નીચે ચોંટવા ના કરે. હવે આપણી ચાસણી સાઈડમાં તૈયાર થાય ત્યાં સુધી આપણે માવો ખમણી લેવાનો છે. 1.5 કિલો માવો ગાયનો લીધો છે અને 1 કિલો સાકર લીધી છે. એ તમે જો સ્વીટ વધુ ખાતા હોય તો ગળ્યું મોળું તમારા ટેસ્ટ પ્રમાણે રાખવાનું. હવે ખમણીથી ખમણી નાખવાનું અને જો માવો પોચો હોય તો એને હાથથી આવી રીતે ટુકડા કરી દેવાના છે, જેથી ગાંઠો ના રહે. હવે આપણે 1.5 કિલો માવાના આવી રીતે ટુકડા કરી દીધા છે. હવે ધીમે ધીમે વચ્ચે ચાસણી પણ જોતું રહેવાનું કે ચાસણી કેટલી આવી છે. જો વધુ પડતી ચાસણી આવી જાય તો આ ઘાટું થઈ જાય અને આના પતાસા થઈ જાય, એટલે ચાસણી વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું. જો આવી રીતે એક વાટકીમાં તમારે કે ડીશમાં આવી રીતે એક ટીપું પાડવાનું, એ ટીપું જો ફેલાય તો તમારી ચાસણી નથી આવી, હજી આપણી ચાસણી નથી આવી બરોબર, અને એક તાર થાય છે. આવી રીતે 2-3 તાર થાય ત્યારે આપણી ચાસણી આવે. હવે આપણે બીજી વાર ચેક કરશું કે ચાસણી આવી છે કે નહીં. જો આ ટીપું છે એ થાળીમાં ફેલાઈ જાય તો ચાસણી નહીં આવી હોય, પણ જો બરોબર કમ્પ્લીટ ચાસણી આપણી થઈ ગઈ છે. હવે આપણે તાર કરીને જોઈ લઈએ. જુઓ આ 3-4 તાર થઈ ગયા છે, એટલે હવે આપણી ચાસણી વધુ પડતી આવી ગઈ છે. હવે આ ચાસણીમાં ધીમે ધીમે આપણે માવો નાખી દેવાનો છે અને હલાવવાનું ચાલુ રાખવાનું છે, જેથી ગાંઠો ભાંગી જાય. હવે આમાં 1.5 કિલો માવો નાખી દેવાનો છે અને હલાવવાનું છે. ગાંઠો ભાંગી ન જાય ત્યાં સુધી હલાવવાનું ચાલુ રાખવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આપણી બધી ગાંઠો ભાંગી ગઈ છે અને બધું એક સરખું થઈ ગયું છે. હવે આને અડધી કલાક જેવું હલાવવાનું. કઢાઈના કાંઠે પણ બરોબર રીતે હલાવવાનું, જેથી કઢાઈના કાંઠે ચોટી ના જાય. હવે આવી રીતે અડધી કલાક જેવું હલાવવાનું. પછી જો કઢાઈના કાંઠેથી છૂટા પડવા મળે એટલે આપણા પેંડા તૈયાર. હવે જો આ વધુ પડતું ઢીલું લાગે તો આમાં ટોપરાનું છીણ તમે નાખી શકો છો, જેથી થોડું ઘાટું થાય. અને જો ખાંડનું પ્રમાણ વધી ગયું હોય તો પણ તમે ટોપરા નાખી શકો છો, જેથી તમારો ટેસ્ટ બેલેન્સ થઈ જાય. હવે આ કઢાઈથી છૂટું ના થાય ત્યાં સુધી આને હલાવવાનું ચાલુ રાખવાનું. જો અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની, જેથી તળિયે ચોટી ના જાય. હવે તમે જોઈ શકો છો કે આ થોડું ઘાટું થઈ ગયું છે. આને થોડી વાર નીચે ઉતારી અને હલાવવાનું. અડધી કલાક જેવું હલાવવું પડે. જો ઠંડુ થાય એટલે આ ઘાટું થવા મળે. હવે આ સરસ તૈયાર થઈ ગયું છે. હવે એક હાથમાં ઘી લગાડવાનું, જેથી તમારા હાથમાં પેંડા વાળો એટલે ચોટે નહીં. હવે હાથમાં ઘી લગાડી અને જો આવી રીતે એક પ્લાસ્ટિકમાં પેંડા મૂકવાના, એટલે જો કપડાં બપડામાં તમે મૂકો તો કદાચ ચોટવા કરે. પ્લાસ્ટિકમાં પેંડા મૂકીને ઉપર તમારે જે કંઈ ડિઝાઇન કરવી હોય એ પાડવાની. તમે જોઈ શકો છો આપણા પેંડા તૈયાર છે અને આનો ટેસ્ટ એકદમ થાબડી પેંડા જેવો આવે છે. જુઓ તમે દેખાવમાં, અને કઢાઈને ફરતે ઘી પણ છૂટું પડી ગયું છે. હવે આપણે ધીમે ધીમે આ ઠરી ના જાય એ પહેલાં આપણે બધાય પેંડા કરી દેવાના છે. હવે આપણા પેંડા થઈ ગયા છે તૈયાર.